देखो ये देखो ये देखो ये देखो ये है टेटी हाकर टेटी हाकर जेवी मीठी હોય ને તો હાકર ટેટી નકર થૂક ટેટી કહેવાય યાદ એટલા છે ને ખટારો ઉતાર્યો મેં તરબૂચનો ધંધો મારે અહીંયા રેકડી વેચવી સાત એટલાથી શરૂઆત કરું એવું નોકરી મૂકી દેવી નોકરી મૂકી દેવી અને 8 થી ટેટીયું કાલ મેં કીધું તું ને કે એ મને મેણું માર્યું તું હો કઈ કે આ માંગે હું નોકરી એટલે મેં કીધું કે તો આપણે હવે 5 કિલો બટેટા અને 10 કિલો ટમેટા ત્યાંથી શરૂઆત કરીએ હવે 10 બટેટા અને ટમેટા તો છે ને બધાય વાસ મમ્મા આજ બે ઓલા હું લઈ આવ્યો વાતિયા તમે બે તમે લઈ આવજો યાર જેવા ખાલી થાય ને એવા આપણે હમણાં જો અડધી કલાકમાં ઉપડી જાય કે નહીં હમણાં અહીંથી બોર્ડ મારી દઉં ટેટી તરબૂચ માટે મળો સ્પેશિયલ બેગામની વાડીના ટેટી ને તરબૂચ માટે અહીંયા મળો 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 ગામડાના શુદ્ધ ખેડ ગામડાના ઘેડ બગસરાના ટેટી માટે અહીંયા મળો હા ખુલતું નથી લખોડા એનું શું કરવું મારે તરબૂચ જોવા પેલા ક્યાંથી લઈ આવ્યો ઈતા કે મને તું એનો બોર્ડ ખાવ બોર્ડ જો માં સાચી વાત ને મમ્મા હે હે મમ્મા સાચી વાત ખોલ દયો જોઈ હું લખું કહું કે વાંધો નહીં આ યુદ્ધ કે થાય ને બોમ્બ ફૂટે ને તો આ તરબૂચ ખાઈને જીન થોડાક દી કાઢી લે હું બાકી હવે આ તરબૂચ તને દેવાનું જ મારે એનો આવ્યો તો હું લેતો જા પાછા એક લઈ જાજે વાંધો નહીં સાચો તમે આજથી આપણે આનો વ્યવસાય ચાલુ કરીએ વેચવાનો કેવા કાલે ખબર પડે આની તોડી નાખ્યું બસ લ્યો હવે તો બસ જો મિત્રો આવડા તરબૂચ છે આવા 7 તરબૂચ લઈ આવ્યો એક તરબૂચ 100 રૂપિયાનું 700 રૂપિયાનું તરબૂચ અને 200 રૂપિયાની ટેટી આપણે ખોલવી નથી ટેટી તો ટેટીમાં દેખાઈ જાય આવડી ટેટી છે 800 900 રૂપિયા આપવાના 900 રૂપિયા તને મારે આપવાના હા રોકડા આપશો કે ચેક લખી દેશો ગૂગલ પે કરશે ધક્કા બેગ નો ચેક લખી દેજો હે ધક્કા બેગ નો બાઉન્સ થાય ની ખાતું તને આપી દઉં હે બાબા ધક્કા બેગ નો ચેક લખી દઉં તો આ તરબૂચ ખાધા પછી ખબર પડશે કેવા છે મોરા થૂક જેવા છે કે હા અને હારા નીકળશે તો હારા નીકળીએ તો તને 100 રૂપિયા આપી દઈ તારા તરબૂચ એક તરબૂચ ના 7 તરબૂચ ના 700 રૂપિયા થાય તમારે ડિસ્કાઉન્ટ હોય ને બાપા અહીં થઈને અમારે જાવું એક જગ્યાએ ફરવા એક કામે જાવું અમે તો બેઠા આવો ને અમે તો 2 જણા અમે તો 2 જણા જઈએ તૈયાર થઈ ગયા અને સાયે ટેકી તરબૂચ તું લઈ આવ્યો હવે અમે એક વસ્તુ લેવા જઈએ આખું વર્ષ હલા અમારે ઉપાધિ નહીં ને એવી વસ્તુ લેવા જઈએ આગળના વિડીયો બન્યા રહેજો આવજો બેહી ગયા અમે રિક્ષામાં પાયલોટ આ બેને કહું તમે બહાર બેહી જાઓ રિક્ષા હલાવી લો જ્યાં પૂગે ત્યાં પુગાડ દઈએ અમે નીકળી ગયા ક્યાં જાય ખબર નહીં જાય મામો લઈ જઈને જાવ એમ એમ કીધું તમને એક જગ્યાએ લઈ જવા નકર તો મકોડા જે માટા માગતા હોય આજે હવે મામો લઈ જઈશ ક્યાં લઈ જઈ ખબર નહીં કે મેં ગલીમાં કોઈ ગયેલા આપણે નવી નિયમ બન્યા રહેજો એ ગુચ્છી નાખે છે લઈ જઈશ ક્યાં જઈએ ખબર નહીં આમાં કડિયાપ્રોટની ગલી છે આ બધી લઈ ગળીએ કડિયાપ્રોટની ગલીઓ હે લખુડા તું ઉપાડે બાસ્કુ તાર મામા ઉપાડે બાસ્કા બે ઉપાડીએ તો ફાઇનલી તમે ઘઉં લેવા પૂગી ગયા એમ ને પૂગી ગયા ને અમે એવા આદિત્યાણા ગામમાં હે લકડાનો વારો છેડો રોટલી ખાવી હેલી નથી દીકરા એના કરતા રોટલા ખાઈ લેતા હોય તો હા હે લખો
તો અઢી અઢી હા ભાઈ હે ભાઈ હા હાલો હાલો બસ હાલ બે જણ હે ઠીક બસ કરે છે બે બાસ્કાત ગણાય અમારે ચાર બાટકા તો અમારા કૂતરા ખાઈ કૂતરા ખાઈ જાય અમારે અમારે એ જ છોકરી કરતી હોય હતી એ કુતરામને વધારે રોટલી નાખે કૂતરાઓ હાટું થઈને આ વધારે 5 મણ લેવા પડે મારે દર વર્ષે 5 મણ કૂતરાઓને વધારે લેવાના રોટલી અમે ત્રણ જણા અને બે માણસ આંબો છે હા આ આંબો છે શું છે હા આંબામાં છે અમુક કેરી નાની ને અમુક મોટી મોટીની મોર ફાલાય હા એમાં થોડીક જેલીયું જે નાની નાની કેરી આવી ગઈ આંબામાં આ ગામડાની આંબો જ છે એક છે એક મોટી બધી કેરી ટીંગાઈ એ જે આગળયો હા, ફાલો હા. રહી ગયો બીજું ખરે ગયું ચીકુડી ને આંબા તો ઘણાય છે જા આ બાજુ વળવ નહીં છે અમાર વાડીએ જાજા છે હા અમને એમ કે વાડીએ જવાનું છે એટલે તું આવી અમે આ હારે લીધા ઠીક વાડીએ પછી ના ઉદડ્યા ને કાપે નાખે હા એ વાત એ સાચી જે ઢોર્યું ને એવું હોય તો એકાદું આગળ નાખી દો પછી આ વરસાદ એક આજ નહીં આવે બે આગળ રાખી દો એકાદું આગળ બે રાખી દો બંધ નથી કરતો મેં કીધું કે બાસ્કુ તો કઈ હાલ છે ઈ પાસ પડીએ તો એને તમને ઉપર ભેગા લેવું હા સબૂતમાં મને તોડવા ભાઈ કળની પ્રોબ્લેમ છે હવે હાઈટ રોટલી. રહી હોય ખાવું હોય તો કઈની પ્રોબ્લેમ ન રખાય ને એટલે ખાવું હવે હોય વાહ તો. હાથ પગ વિનાનું થવાનું ખાવું હોય એટલે તો તોડવા રાખે મને બોલી જ ભરાવ્યા બધા એમાં ઘેર જઈને બધા મામાને ઉતારવાના ઈ તો હજી તમારે બીજે માળે ચડાવવાના છે હા એ મામો ચડાવી દીધા ફેરો કોઠીઓ બીજે માળે પડી મારી લખો એમ તો ઘંટી ને કોઠીઓ ને બધું દરી દરી ત્યાં જ રાખવાના ગળી જઈને ઢાંકણીમાં નાખવાનું દરી ઢાંકણી નતું ઓતરાવવું મને સબૂતમાં લઈ આવ્યો કે મારા મામા બાસકા ઉપાડતો નથી જો ઈ તો તૈયાર હોય થઈ ગયો આ ભાઈ છે તે સારું છે નકર એકલો શું કરત બધું બોલાવે અહીંયા મળે બધું થોડા ભાઈ બિચારા એટલા જ 4 મણીમાં ફેરવે હા આખી વાડીનું કરતાથી બધાય ખાવામાં જ ધરાવી જાય વચ્ચે વચ્ચે રાખી દો વાંધો નહીં આમ જરાવું ઓલા ગેસ બંધ નો બસ બાસકાન વાગે તો હાટે રાખજો મામો તો જો એન્જિનિયર કે કેવો એ રીતના કર્યો તો એન્જિનિયર જ છે પાયલોટ છે તાર મામો એવડા ભાણા જોઈ ને કઈ મામાને થોડે ભાવે આમ તો વાળે છે ખાલી બા બિસાડો એ ઘઉં ગોતી દીધા લઈ આવ્યો તો મારા દીકરાને કે ગામનો નામનો ભાણેજ છે ખાલી મેં એને કીધું તું કેદીનું કે વંશત ગામડામાં ઘઉં ગોતી દે અહીંયા અમારે જડેતા ખરી બધે હારા એટલે એવું નથી કે ના જડે પાલો ખરા મિક્સમાં હોય બધા. મિક્સમાં પછી અમુક સમયે ધનેડા એક બે કરી ગયા હોય ને તો એ આખું વર્ષ આપણા ઘઉં બગાડે આ એક લઠ્ઠો દાણા નાની રોટલી હશે હા અમે આ ઉતરાવા સાપ આજ વાળીએ હા. આ ખાવામાં હારા આવે ને આ થાકીને તે થઈ ગયા પરવે હે ને નાની મને ઘરના જ લખું હા હો હાય થઈ ગયો 50 મણના 50 કિલાના બાસકા ઉપાડ્યા છોકરા એ હોય તો ઠંડુ વાહ હે ને મારી ઘેર હા. બે બાસ્કા બેનને ગલાસમાં નાખે તો પીવો છે. ના નથી ઉપર બે બાસ્કા હે ને હા. મામો બતાવી આ દીધું ત્રાથી બરોબર છે ના પ્રોબ્લેમ તો તરત આવી જાય બધી પ્રોબ્લેમ તારા મામાને તરત આવી જાય કેવું મામા શું તમારે પાણી તમારે ના હાલો તો આવજો કહી દે આવજો થાકી ગયા બધા થાકી ગયો આજે મામે હાકી લીધો કામ કરાવ એક તરબૂચ ને ટેટીયું લેવા મોકલો મનુ ને ગૂગલ પે માં કરી દે થાય ને રેડી હાલો તો આવજો હાલો આવજો ભાઈ હાલો આવજો હાય હા ખાવના બાટકા બાટકા લેલો હા યાર સૌના બાસ્કા મમ્મી બોલો એક ખાંડી એક ઘઉં લીધા એક ખાંડી ઘઉં લઈ લીધા એક હવે રિક્ષામાં ઘઉં લેવા ગયા હતા ટેટી તરબૂચ લખોડો લઈ આવ્યો ઘઉં એક શીખાડ્યા હતા એના દોસ્તારની વાડીએ લઈ ગયો અને પૈસા દીધા નતો હજી પૈસા દીધા ને અને પૈસા નથી અમે ઓળખતા નથી હવે ભૂલી જાવ અમે ઓળખતા નથી કોઈને ઓલા ગાડી અને અઢી મણના બાસકા સાથે કોઈ વળતા નહોતા લખડો કે મામો
ઉપાડે ને મામુ કે લખડો ઉપાડે અહીંયા છે ને 50 તમે શું કરવા આવ્યા હું તો આ ચેકિંગ કરવા આવી હતી કે આ કોણ કામ કરે કોણ નથી કરતું જી તાર મામાને ઘઉં ઉપાડવા ટાણે કઈડ દુખતી જ હોય ઈ કેમ ઘઉં ઉપાડવાના ટાઈમે જ્યારે ગમે તો એ ઘઉંની સીઝન આવે ને હા એટલે એમ જ કે જે મારે કઈડ દુખે ઈ કેમ વાતો કરી નાખીએ 50 કિલોનું બાદ તો આપણાથી હવે ઉપરે 60 વરે બહુ વાતો કરીને બધાને કેમ ઈ બહાર કરવાનો હોય આપણે મામીને ઉભરાવવા આપણે આથી હું તો માથે રાખ દે આપણે માથે બધા એ તમારે ઉતાર આ પાછળના બધા ઘઉં હે ને એ તમે ઉતારજો બરાબર હા હાલો હું મેળી ઉપર ચડાવવાની જવાબદારી મારી ઉતાર લેવાની જવાબદારી તમારી ઉતારી દઉં આવું પાકું હા બસ હમણાં જોઈએ મિત્રો અમે જઈએ ઘરે હવે અને હમણાં ઘઉં ઉતારવું બરાબર 15 મણ ઉતારો કે નહીં ખબર એમનું આવે ને તો કેમ મામાનું નામ દો જણમાળા ને બાયુનું કામ રહોડું છે ઘઉં લઈ આવી દેવા એ જળનું કામ છે ઘઉંની રોટલી કરવી એ ઘઉંનું કામ છે હા ગાડી નીકળી જાય પરીક્ષામાં તો ગાડી નીકળે કમેન્ટ કરજો બાયુ કે ઘઉંના બાસકા ઉપાડે એમ કમેન્ટ કરજો તમે હા ગાડીમાં તગારા ઉપાડતી હોય બાયુ કઈ આખા આખા બાસકા લઈને ના હાલતી હોય વિડીયો ઉતારી લીધો મામા અને આવો કંઈક છે અમારો નજારો ઓમ તડકાના નીકળ્યા ધૂમ ધડકાના નીકળી ગયા અમે ફરવા. તો કાંઈ નહીં તમે ઘઉં સાફ તો કરતે હો ને હાલો આવો ચાયણું આપણી લઈ સાથે રોટલી કરતી હો બસ ખવડાવી દીધું હાલો બસ હાલો હવે કાંઈ મામા ચાયણા લઈને દઈને બેહાડવા બહાર રોટલી કરી ઘઉં કરી દીધું પછી કરી દીધું પછી રોટલી કરી દીધું અને ખવડાવી દીધું બસ બહુ ઠાવ ખાલી હવે હવે કંઈ ન બોલતા હો. એક શબ્દ બોલતા નહીં આ બાજરા જ આવે ને અમારા ઘરમાં પછી બાજરા કરાવે છે ઘરમાં બાજરા કરાવે. ઘરમાં બાજરા કરાવે છે ઉપડે એમ કઈ આવતા મામા ભૂલતો નથી થઈ ગયો તો મારાથી તો કંઈ ન કહેવાય ને મામી બાયુ ઘઉંના બાજરા ન ઉપાડતી હોય હાલો તો હું આ ઉતરી જ્યાં તમે વ્યા જાઓ તમારી વાતો તમારે હે તો મામી એના બાંધવાના મૂડમાં હે સા પીતાના દાંતનો એ ઉપાડો લીધો તો રસ્તા ભૂકી જાય તો સારી વાત છે કાંઈક રમત વમત ન કરે રસ્તામાં તો સારું અહીંથી હું દેખતા કહી દે ના ના હું ગયો ત્યાં તમે જાઓ તમે બે ઉતરી જાઓ ઘઉંની રિક્ષાથી લઈ જાઓ હા, બસ. ઉતારી દે એવું લાય અહીં સી બોટલ રાખી દો હું મામા પપ્પા હાજી ખાઈ દે આપણે બિહારી ઘઉં લઈ દે બિહારી પાણી કરીને અમે આવતા રહ્યું ચાલો તો આવા નવા વિડીયો જોવા માટે આજે ઓડી અને દોસ્તાબેન એજ્યુકેશનમાં જ્યોત્સનાબેન એજ્યુકેશનનું નામ બદલવાનું છે નામકરણ કરવાનું છે નામકરણ બદલવાનું છે ટૂંક સમયમાં બદલશે એટલે તમને કહેશું અમે આવજો